નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્ચર એટલે કે ગુજરાતી વિષયમાં આપણે પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજના લેક્ચર નંબર 8 માં આપણે આ પાઠનો આગળ અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસની શરૂઆત એક ચિત્રથી કરવાના છીએ. બરોબર છે? તો આ ચિત્ર જોઈને તમારે ઓળખવાનું છે કે આ ચિત્રમાં કોણ કોણ છે. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્ર જોઈ શકો છો. બરોબર છે? બગીચો છે, એક સ્ત્રી છે અને એક વાનર જેવો માણસ છે. બરોબર છે? તો વિચારો જોઈએ કોણ હોઈ શકે. યસ, આ હનુમાનજી છે. અને બગીચો છે, તો બગીચો કયો હોઈ શકે? તો કે અશોક વાટિકાનો બગીચો હોઈ શકે. અને અશોક વાટિકામાં કોણ હતા સ્ત્રી? તો કે સીતા હતા. તો આ કઈ દ્રશ્ય જોવા મળે છે આપણને? તો કે જ્યારે રાવણ છે સીતાનું અપહરણ કરીને અશોક વાટિકામાં એટલે કે લંકામાં લઈ આવે છે અને હનુમાનજી રામજીનો સંદેશો લઈને જ્યારે લંકામાં આવે છે અને સીતાજીને મળે છે અશોક વાટિકામાં, આ એ દ્રશ્ય છે. બરોબર છે? તમે જોઈ શકો છો હનુમાનજી છે એ સીતાજીને પ્રણામ કરે છે અને આજુબાજુમાં અશોક વાટિકાનો બગીચો છે. બરોબર છે? તો હવે જ્યારે હનુમાનજી રામનો સંદેશો સીતાને આપે છે ત્યારે સીતા પણ કઈક સંદેશો હનુમાનજીને આપે છે. તો સીતાજી શું સંદેશો આપે છે એ જ આપણે અત્યારે જોવાનું છે. બરોબર છે? તો નીચે લખેલો પણ છે, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. બરોબર છે? સીતાજી આવું કરીને પોતાના સંદેશાની શરૂઆત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સીતાજી શું સંદેશો આપે છે? એક ગીત સ્વરૂપે આપણને આપેલું છે. તો આ જ ગીત આજે આપણે ભણવાનું છે. બરોબર છે? તો ચાલો શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતની. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન પર પાઠ્યપુસ્તકમાંનું પેજ નંબર 114 જોઈ શકો છો. જો લખાણ વ્યવસ્થિત ન દેખાતું હોય તો તમે સાથે પાઠ્યપુસ્તક લઈને બેસો, જેથી તમને સમજવામાં મુશ્કેલી ન પડે. બરોબર છે? તો આની આગળ આપણે શું જોયું હતું પહેલા તો એ જોઈ લઈએ. તો સીતાજી પોતાના સંદેશાની શરૂઆત ક્યાંથી કરે છે? તો સીતાજી છે એ હનુમાનજીને સંબોધન કરીને કહે છે કે હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. સીતાજી છે પોતાનો સંદેશાની શરૂઆત આવી રીતે કરે છે. હનુમાનજીને એવું કહે છે કે તમે આટલો સંદેશો મારા રામને પહોંચાડી દેજો. બરોબર છે? હવે આગળનું આપણે જોઈએ કે હવે આગળ સીતાજી છે એ હનુમાનજીને શું સંદેશો આપવાનું કહે છે? અશોક વનમાં ઝૂલી રહી છું, અશોક વનમાં ઝૂલી રહી છું, રામના વિયોગની વેદના સહુ છું, રામના વિયોગની વેદના સહુ છું. વહેલા મોકલજો મારા રામને, વહેલા મોકલજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. લંકાની નગરી તો સોને મઢેલી, લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. એવું કહેજો મારા રામને, એવું કહેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, લંકાની નગરીનો રાજા રાવણ છે. 10 એના મસ્તક ને 20 એના હાથ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે. કેતવી દેજો મારા રામને, કેતવી દેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. તો સીતાજી છે આવી રીતે પોતાનો સંદેશો રામ સુધી પહોંચાડે છે. તો હવે આપણે એને સમજીએ.
તો શરૂઆતમાં તો સીતાજી એમ કહે છે કે દેજો સંદેશો મારા રામને. હનુમાનજીને કહે છે કે હું જે સંદેશો તમને આપી રહી છું એ સંદેશો તમે રામજી સુધી પહોંચાડી દેજો. અશોક વનમાં ઝૂલી રહી છું. અશોક વન એટલે શું? તો કે અશોક વાટિકાનો જે બગીચો છે એમાં સીતાજી રહે છે અને એમાં એ દુખી થઈને રહે છે. બરોબર છે. રામના વિયોગની વેદના સહુ છું. હવે આગળ શું કહે છે કે રામના વિયોગની વેદના સહુ છું. રામનો વિયોગ, વિયોગ એટલે શું? તો કે કોઈનાથી જુદા પડીએ એને આપણે વિયોગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વેદના શબ્દ છે. તો વેદના એટલે શું? તો કે દર્દ થવો, દુઃખ થવું. બરોબર છે. તો સીતાજી શું કહે છે? એક તો અશોક વનમાં હું રહું છું અને રામના જુદાઈનો દર્દ હું સહું છું. વહેલા મોકલજો મારા રામને. આ બધું થાય છે, મને બહુ દુઃખ થાય છે, માટે રામજીને વેલા અહીં મોકલી દેજો. લંકાની નગરી તો સોને મઢેલી. બરોબર છે. આપણે જે બધા જાણીએ છીએ કે જે આખી લંકા છે આખી સોનાની બનેલી છે. એટલે સીતાજી એ જ કહે છે કે આ લંકાની નગરી છે એ તો સોને મઢેલી છે, એટલે કે આખી સોનાની છે. બરોબર છે. પછી આગળ શું કહે છે કે રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. હવે જે લંકા છે ત્યાં રાવણ રહેતો હતો. બરોબર છે. તો આ રાવણ છે એ કઈ જાતિનો હતો? તો કે રાક્ષસ જાતિનો હતો. અને આ લંકામાં રાવણ સિવાય બધા, એટલે કે રાવણની સાથે બધા રાક્ષસો જ રહેતા હતા. બરોબર છે. એટલે એમ કે છે કે રાક્ષસોની ભૂમિ, એટલે કે આ જે જગ્યા છે એ રાક્ષસોની છે બધી. બરોબર છે. લંકા આખી છે રાક્ષસોની જ હતી. તો કેવી ભૂમિ છે? તો કે દગા ભરેલી છે, એટલે કે એને દગો આપે છે. આપણે બધા આગળ જોયું જ હતું કે રાવણ છે એ સાધુનો વેશ લઈને સીતા પાસે આવે છે અને એનું અપહરણ કરી લે છે. તો આવી રીતે એમને દગો આપેલો છે, એટલે સીતા એમ કહે છે કે આ રાક્ષસોની ભૂમિ છે એ દગા ભરેલી છે, એવું કહેજો મારા રામને. એટલે સીતાજી આટલું કહ્યું ને પાછું હનુમાનજીને કહે છે કે આવો મારા રામને કરી દેજો. લંકાની નગરીનો રાજા રાવણ છે. તો આપણે શરૂઆતમાં જોયું હતું કે આ જે લંકા છે એનો રાજા કોણ છે? તો કે રાવણ છે. તો સીતાજી પણ એ જ કહે છે કે આ લંકાની નગરીનો રાજા રાવણ છે. 10 એના મસ્તક ને 20 એના હાથ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ચિત્રમાં જોયું હતું ત્યારે રાવણને કેટલા માથા હતા? તો કે 10 હતા. બરોબર છે. તો આમાં આપણને જે મસ્તક શબ્દ આપેલો છે એનો સમાનાર્થી શબ્દ શું થાય? તો કે માથા થાય. બરોબર છે. મસ્તક એટલે માથું. તો 10 એના મસ્તક, એટલે કે જે રાવણ છે એને 10 માથા છે ને 20 એના હાથ છે. તો આપણે બધા જાણીએ છીએ કે એક માણસને કેટલા હાથ હોય? 2 હાથ હોય. તો અહીંયા જે રાવણ છે એને તો 10 મસ્તક છે, અને તો હાથ કેટલા હોઈ શકે? તો કે 20. એટલે સીતાજી એમ કહે છે કે જે આ રાવણ છે લંકાની નગરીનો રાજા એને 10 માથા છે અને 20 તો એના હાથ છે. પછી આગળ શું કહે છે? ચેતવી દેજો મારા રામને. એટલે કે આ જે રાજા છે રાવણ એને 10 તો માથા છે અને 20 તો હાથ છે. તો આવી રીતે રામને તમે ચેતવણી આપી દેજો કે આ રાવણ છે એ પોતે ખૂબ જ શક્તિશાળી છે અને એની સામે લડવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડશે. એટલે સીતાજી છે હનુમાનજીને એમ કહે છે કે રામને આ વિશે ચેતવણી આપી દેજો. પછી હનુમાનજી એમ લખેલું છે એનો મીનિંગ એ કે આપણે જે પહેલી પંક્તિ જોઈ એ જ પંક્તિ એ ફરીથી બોલે છે. એટલે શું? તો કે હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. એટલે સીતાજી છે એ આટલો સંદેશો આપવા હનુમાનજીને કહે છે કે રામજી સુધી આ સંદેશો પહોંચાડી દેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગીતમાં આપણે શું જોયું? તો
તો કે સીતાજી છે એ હનુમાનજીને એક સંદેશો આપે છે જે રામજી સુધી પહોંચાડવાનો છે. તો સંદેશામાં શું કહે છે? તો કે જે પોતે સીતા છે એ પોતે અશોક વાટિકામાં રહે છે અને રામના જુદાઈનો દર્દ સહન કરે છે. પછી શું કહે છે? તો કે આ જે લંકા છે એ તો આખી સોનાની છે અને એની અંદર બધા રાક્ષસો જ રહે છે જે બધા દગો કરીને સીતાજીને હેરાન કરે છે. અને પછી શું કહે છે કે આખી લંકા છે એનો રાજા રાવણ છે અને આ રાવણ કેવો છે? તો કે એના 10 માથા છે અને 20 હાથ છે. તો આ બધી ચેતવણી તમે મારા રામને આપી દેજો. આટલો સંદેશો હનુમાનજીને સીતાજી આપે છે રામને આપવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આખો સંદેશો જે સીતાજીએ આપ્યો હતો ગીત સ્વરૂપે એ આપણે જોઈ લીધો છે. તો હવે આપણે શું કરવાનું છે? તો કે આ જ ગીતના આધારે આપણે કેટલાક પ્રશ્ન જવાબનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો પહેલો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટ કરો. તો આ પ્રશ્ન આપણે ઘણા કરી ચૂક્યા છીએ, બરોબર છે? તો આ પ્રશ્ન વિશે તમે જાણતા જશો, બરોબર છે? તો પ્રશ્નનો અભ્યાસ કરવાની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1 છે, સીતા ક્યાં છે? તો આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણને 4 વિકલ્પ આપેલા છે. પહેલા તો એ જોઈ લઈએ. જનકપુરીમાં, બીજું ઓપ્શન છે અયોધ્યામાં, ત્રીજું ઓપ્શન છે કિષ્કિંધામાં અને ચોથું છે લંકામાં, બરોબર છે? હવે આ જે જનકપુરી છે એ ત્યાં સીતાનો જન્મ થયો હતો, બરોબર છે? પછી અયોધ્યા છે તો અહીંયા છે એ રામ ભગવાનનો જન્મ થયો હતો અને ત્યાં રામ ભગવાન રહેતા હતા જેની સાથે સીતાજીના લગ્ન થયા હતા. એટલે લગ્ન પછી સીતાજી છે એ અયોધ્યામાં રહેતા હતા. અને ત્રીજું ઓપ્શન છે તો આવતું નથી અને ચોથું ઓપ્શન છે લંકામાં. તો આપણે હમણાં ગીત જોયું, બરોબર છે? ત્યારે સીતાજી ક્યાં હતા એ આપણે કહેવાનું છે. તો જનકપુરીમાં તો હશે જ નહીં કારણ કે સીતાજીના લગ્ન થઈ ગયા હતા. પછી અયોધ્યામાં હશે નહીં કારણ કે અયોધ્યામાં હતા તો ખરા લગ્ન પછી, પણ પછી એમને વનવાસમાં જવું પડ્યું હતું એટલે ત્યાં પણ ન હોઈ શકે. તો બચ્યું શું? તો કે લંકામાં, બરોબર છે? આપણે બધાએ જોયું જ કે રાવણ છે સીતાનું અપહરણ કરીને એને ક્યાં લઈ જાય છે? લંકામાં લઈ જાય છે. તો જવાબમાં શું આવશે? તો કે લંકામાં. તો એની સામે આપણે રાઈટ કરી દઈએ. ત્યારબાદ બીજો વિકલ્પ જોઈએ. હનુમાનજી સાથે રામને સંદેશો કોણ મોકલાવે છે? બરોબર છે? તો આના જવાબ માટે પણ આપણને 4 ઓપ્શન આપેલા છે. તો પહેલા તો ઓપ્શન જોઈ લઈએ. પહેલું ઓપ્શન છે રાવણ, બીજું ઓપ્શન છે સીતા, ત્રીજું છે મંદોદરી અને ચોથું છે કૌશલ્યા, બરોબર છે? હવે આપણે ગીતમાં જોયું હતું કે એક સંદેશો મોકલવામાં આવે છે અને આ સંદેશો કોણ લઈ જશે? તો કે હનુમાનજી લઈ જશે. અને કોને આપશે? તો કે રામને આપશે. પણ આ સંદેશો કોણ મોકલાવી રહી છે એ આપણે કહેવાનું છે. તો રાવણ છે એ રામને સંદેશો મોકલી રહ્યા હતા ગીતમાં? નહીં. તો સીતા, મંદોદરી કે કૌશલ્યા? વિચારો જોઈએ. સૌપ્રથમ આપણે ચિત્રમાં જોયું હતું અને ચિત્રમાં જ આપણે બંને વ્યક્તિના નામ લીધા હતા. એક તો હનુમાનજી હતા અને બીજું સંદેશો મોકલનાર કોણ હતું? યાદ કરો જોઈએ. યસ, કોણ હતું? સીતાજી હતા. તમારા જવાબમાં શું આવશે? સીતા આવશે. તો એની સામે આપણે રાઈટ કરી દઈએ. ત્યારબાદ હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. લંકા નગરીનો રાજા કોણ છે? જવાબ આપવા માટે 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે કુંભકર્ણ, બીજું મેઘનાદ, ત્રીજું રાવણ અને ચોથું સુગ્રીવ. તો આપણે શરૂઆતથી જ પાઠમાં પહેલો લેક્ચર હતો ત્યારથી જ આપણે જોયું હતું કે લંકા નગરી છે એના રાજા હતા કોણ? યસ, કોણ હતા? રાવણ હતા. તો રાવણની સામે આપણે રાઈટ કરી દઈએ. અને આપણા ગીતમાં પણ આવ્યું હતું કે લંકા નગરીનો રાજા રાવણ છે, બરોબર છે? એટલે આપણને બધાને યાદ હશે કે લંકા નગરીનો રાજા કોણ છે? તો કે રાવણ છે. ત્યારબાદ ચોથું, રાવણને કેટલા મસ્તક અને કેટલા હાથ છે?
આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણને બે જ ઓપ્શન આપેલા છે, બરોબર છે? તો બંને ઓપ્શન પહેલા જોઈ લઈએ. 10 મસ્તક ને 20 હાથ કે બીજો ઓપ્શન છે 20 મસ્તક ને 10 હાથ. તો આપણે બધા માણસ છીએ તો આપણે કેવી રીતે હોય, એક માથું હોય ને બે હાથ હોય, બરોબર છે? પણ અહીંયા 20 મસ્તક ને 10 હાથ એટલે શું થાય તો કે બે માથા ને એક હાથ. તો એવું માણસ આપણે જોયો છે નહીં, એવો માણસ તો હોય નહીં. તો શું હોઈ શકે તો કે એક માથું હોય ને બે હાથ હોય. તો અહીંયા શું કીધું છે 10 મસ્તક એટલે કે એક માથા અને 20 હાથ એટલે કે બે હાથ, બરોબર છે? તો કયો ઓપ્શન સાચો છે? આપણે ગીતમાં પણ જોયું હતું, સીતાજીએ કહ્યું હતું કે લંકા નગરીનો રાજા રાવણ છે અને એને 10 મસ્તક ને 20 હાથ છે. તો જવાબમાં આવશે 10 મસ્તક ને 20 હાથ. તો એની સામે આપણે રાઈટ કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો, ચારે ચાર વિકલ્પનો જવાબ આપણે જોઈ લીધો છે. ફરીથી એકવાર એનું વાંચન કરી લઈએ જેથી તમને જવાબ યાદ રહી જાય. તો પહેલું છે સીતા ક્યાં છે? તો ગીતમાં પૂછ્યું છે, ગીતના આધારે પ્રશ્નનો જવાબ આપવાનો હતો, માટે સીતા ક્યાં હતા તો કે લંકામાં હતા. ત્યારબાદ બીજું, હનુમાનજી સાથે રામને સંદેશો કોણ મોકલાવે છે? તો કોણ હતા તો કે સીતાજી હતા. ત્યારબાદ ત્રીજું, લંકા નગરીનો રાજા કોણ છે તો કે રાવણ છે. ચોથું, રાવણને કેટલા મસ્તક અને કેટલા હાથ છે? તો 10 મસ્તક ને 20 હાથ. વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો, બરોબર છે? ખાલી જગ્યામાં પેલી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા વનમાં સીતાજી ઝૂલી રહ્યા છે. આપણે એ વન કહેવાનું છે કે જે વનમાં સીતાજી હતા, બરોબર છે? જવાબ આપવા માટે બે ઓપ્શન આપેલા છે, એક તો મધુ અને એક તો અશોક. તો યાદ કરવું જોઈએ કે સીતાજી છે કયા વનમાં હતા? યસ, કયા વનમાં? અશોક વનમાં, બરોબર છે? તો હવે આપણે જવાબમાં શું લખીશું? અશોક, બરોબર છે? અશોક વનમાં સીતાજી ઝૂલી રહ્યા છે. ત્યારબાદ બીજી ખાલી જગ્યા, રામના વિયોગમાં ખાલી જગ્યા દુઃખી છે. બે ઓપ્શન છે સીતા અને બીજો ઓપ્શન છે ઉર્મિલા. તો ઉર્મિલા છે કોણ હતા તો કે તો લક્ષ્મણના પત્ની હતા. તો રામના પત્ની કોણ હતા? સીતા હતા. તો જે રામના વિયોગ છે એમાં દુઃખી કોણ હોઈ શકે? સીતા કે ઉર્મિલા? કોણ હોઈ શકે? રામજીના પત્ની એટલે કે સીતા હોઈ શકે. તો ખાલી જગ્યામાં જવાબમાં શું લખીશું? સીતા. રામના વિયોગમાં સીતા દુઃખી છે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા રાક્ષસોની ભૂમિ છે. બે ઓપ્શન આપેલા છે, અયોધ્યા અને લંકા. હવે અયોધ્યામાં તો કોણ રહેતા હતા? તો ભગવાન શ્રી રામ છે એ અયોધ્યામાં રહેતા હતા. અને અયોધ્યા નગરીમાં બધા માણસો ખૂબ જ સારા હતા અને રામ છે એ રાક્ષસ હતા નહીં. એટલે તો રાક્ષસોની ભૂમિ કઈ હતી? ગીતમાં આપેલું હતું કે સીતા જેમ કે છે કે આ રાક્ષસોની ભૂમિ છે. તો કઈ હતી? યસ, લંકા છે એ રાક્ષસોની ભૂમિ હતી. એટલે આપણે જવાબમાં લખીશું લંકા. લંકા રાક્ષસોની ભૂમિ છે, બરોબર છે? વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર ત્રણે ત્રણ ખાલી જગ્યા આપણે વાંચી જોઈએ. તો પહેલું છે અશોક વનમાં સીતાજી ઝૂલી રહ્યા છે. ત્યારબાદ બીજું છે રામના વિયોગમાં સીતા દુઃખી છે. અને ત્રીજી ખાલી જગ્યા છે લંકા રાક્ષસોની ભૂમિ છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન શું છે તો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. હવે આગળ એક પ્રશ્ન આપેલો હશે એનો આપણે જવાબ લખવાનો છે. તો પ્રશ્ન નંબર 1 છે રામને સંદેશો કોણ આપશે? બરોબર છે? ચિત્રમાં આપણે જોયું હતું કે સીતાજી છે એ સંદેશો કોને આપવાના છે તો કે રામને. અને રામ સુધી આ સંદેશો કોણ પહોંચાડવાના છે? ચિત્રમાં કોણ હતા? યસ, કોણ હતા? હનુમાનજી હતા. તો આ જે સંદેશો છે એ કોણ પહોંચાડવાનું છે તો કે હનુમાનજી પહોંચાડવાના છે. તો આખો જવાબ આપણે કઈ રીતે લખીશું તો કે રામને હનુમાનજી સંદેશો આપશે.
ચાલો લખીએ રામને હનુમાનજી સંદેશો આપશે. બરોબર છે. સીતાનો સંદેશો રામ સુધી હનુમાનજી પહોંચાડવાના હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે સીતા શું સહન કરી રહ્યા છે? તો આપણને ગીત જોયું એમાં સીતાજીએ કહ્યું હતું કે હું સહન કરી રહી છું. તે શું સહન કરી રહ્યા હતા? તો કે રામ છે એનાથી જુદા પડવાનું જે દુઃખ હતું એ સીતાજી સહન કરી રહ્યા હતા. પણ શિષ્ટ ભાષામાં આપણે કઈ રીતે લખીશું? તો કે સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. તો ચાલો લખીએ સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. બરોબર છે. હવે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ સીતા ક્યાં છે એ અંગે હનુમાને રામને શું સમાચાર આપ્યા? બરોબર છે. તો સીતા ક્યાં છે વિચારવું જોઈએ. સીતાજી છે ક્યાં હતા? તો કે લંકામાં હતા, જે રાક્ષસોની નગરી હતી અને જ્યાં રાવણ રહેતો હતો. લંકાની અંદર પણ સીતા ક્યાં હતા? તો કે અશોક વાટિકા નામનો એક બગીચો હતો, ત્યાં સીતાને રાખવામાં આવ્યા હતા. તો હવે આપણે વ્યવસ્થિત જવાબ લખવા માટે આપણે શું કરવાનું? તો કે આખો જવાબ આપણે લખવાનો રહેશે. આપણે એક શબ્દમાં જવાબ લખી શકીએ નહીં. તો કઈ રીતે લખશું? તો કે સીતા ક્યાં છે એ અંગે હનુમાને રામને સમાચાર આપ્યા કે તે લંકાની અશોક વાટિકામાં છે. બરોબર છે. આવી રીતે આપણે જવાબ લખવાનો રહેશે. ચાલો લખીએ સીતા ક્યાં છે એ અંગે હનુમાને રામને સમાચાર આપ્યા કે સીતાજી લંકાની અશોક વાટિકામાં છે. હવે તમને એમ થતું હશે કે આવડો મોટો જવાબ અમે કેમ યાદ રાખીશું? તો વિદ્યાર્થી મિત્રો આમાં યાદ રાખવાનું તમારે શું છે? તો કે લંકાની અશોક વાટિકામાં છે એટલું જ તમારે યાદ રાખવાનું છે. બાકી આગળ આપણે શું લખ્યું છે? સીતા ક્યાં છે એ અંગે હનુમાને રામને સમાચાર આપ્યા કે એટલું તો આપણા પ્રશ્નમાં આપેલું જ છે. બરોબર છે. તો આવી રીતે તમે જવાબ યાદ રાખી શકો છો. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપણે લખી ચૂક્યા છીએ. ફરીથી પ્રશ્ન અને જવાબને રિવાઇન્ડ કરી લઈએ જેથી જવાબ યાદ રાખવા સરળ પડે. તો પહેલો પ્રશ્ન શું છે? રામને સંદેશો કોણ આપશે? તો કોણ આપવાના હતા? તો કે હનુમાનજી. આખો જવાબ કઈ રીતે લખવાનો? તો કે રામને હનુમાનજી સંદેશો આપશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 સીતા શું સહન કરી રહ્યા છે? તો કે સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે સીતા ક્યાં છે એ અંગે હનુમાને રામને શું સમાચાર આપ્યા? તો જવાબમાં શું લખવાનું? તો કે સીતા ક્યાં છે એ અંગે હનુમાને રામને સમાચાર આપ્યા કે સીતાજી લંકાની અશોક વાટિકામાં છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને લખો. તો તમને એવું થતું હશે કે આવો પ્રશ્ન આપણને આવડે છે, પણ અહીંયા થોડુંક અલગ છે. તો તમે ઉદાહરણ જોશો એ ઉપરથી તમને ખબર પડી જશે. તો ઉદાહરણમાં શું આપેલું છે? સરળું અને નાનકડું. બરાબર છે. તો અત્યાર સુધી આપણે કેવો પ્રશ્ન જોયો છે? તો કે એક જ શબ્દ આપેલું હોય એના ઉપરથી આપણે વાક્ય બનાવતા હતા. પણ અહીંયા શું અલગ છે? તો કે બે શબ્દ આપેલા છે
છે અને આ બંને શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવવાના રહેશે. કઈ રીતે? તો આપણે આનો જવાબ જોઈએ એટલે ખબર પડશે. તો શું છે? એક ઝરણું વહેતું હતું. તો અહીંયા શું કર્યું? તો કે પહેલા શબ્દનો ઉપયોગ કર્યો. હવે બીજું વાક્ય બનાવવાનું છે એ જોઈએ. એક નાનકડું ઝરણું વહેતું હતું. તો આ વાક્યમાં આપણને જે બે શબ્દ આપેલા હતા બંને શબ્દનો ઉપયોગ કરેલો છે. તો આવી જ રીતે આપણે કરવાનું છે. શું? તો કે પહેલું વાક્ય બનાવીએ એમાં પહેલા શબ્દનો ઉપયોગ કરવાનો અને બીજું વાક્ય બનાવીએ એમાં બંને શબ્દ આવી જાય એવી રીતે વાક્ય બનાવવાનું છે. બરોબર છે? તો વાક્ય બનાવવાની શરૂઆત કરીએ તો આપણને પહેલું આપેલું છે તળાવ અને ઊંડું. બરોબર છે? બે શબ્દ આપેલા છે. પહેલા આપણે તળાવ પરથી વાક્ય બનાવીએ તો તળાવની અંદર શું હોય? યસ, તળાવમાં સરસ મજાના ગુલાબી કમળ હોય છે. તો આપણે પહેલું વાક્ય બનાવીએ તળાવમાં કમળ છે. તો પહેલું વાક્ય લખી પણ લઈએ. તળાવમાં કમળ છે. બરોબર છે? હવે પહેલા વાક્યમાં આપણે તળાવ શબ્દનો ઉપયોગ કરી લીધો છે. હવે બીજું વાક્ય બનાવતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે બંને શબ્દ આવી જવા જોઈએ. તો હવે આપણે બંને શબ્દ આવી જાય એ રીતે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. તો તળાવ છે કેવું હોઈ શકે? યસ, ઊંડું હોઈ શકે. બરોબર છે? તો આપણે એમ લખી શકીએ કે ઊંડા તળાવમાં કમળ છે. બરોબર? બંને શબ્દ આવી ગયા છે. તો ચાલો લખીએ વાક્ય. ઊંડા તળાવમાં કમળ છે. બરોબર છે? શું વાક્ય બનાવ્યું? તળાવમાં કમળ છે. બીજું વાક્ય બંને શબ્દ આવી જાય એ રીતે તો કે ઊંડા તળાવમાં કમળ છે. હવે ત્યારબાદ બીજા શબ્દો જોઈએ. દરિયો અને વિશાળ બે શબ્દ આપણને આપેલા છે. તો પહેલું વાક્ય આપણે કઈ રીતે? તો કે પહેલો શબ્દ આવે એ રીતે. તો દરિયો છે ત્યારે તમે જોયું હોય તો એકદમ એમાં મોજા ઉછળતા હોય. બરોબર છે? તો એ મોજા આવે છે ને આપણે શું કહી શકીએ કે દરિયો છે તોફાને ચડ્યો છે. બરોબર છે? તો આ વાક્ય આપણે લખી લઈએ કારણ કે એમાં દરિયો શબ્દ આવી ગયો છે. દરિયો તોફાને ચડ્યો. એક વાક્ય બનાવી લીધું. હવે શું કરવાનું? તો કે બંને શબ્દ આવી જાય એ રીતે વાક્ય બનાવવાનું છે. તો હવે વિશાળ એટલે કે ખૂબ મોટું. બરોબર છે? હવે આ જે વાક્ય આપણે બનાવ્યું દરિયો તોફાને ચડ્યો એમાં ખાલી આપણે આગળ વિશાળ લખી નાખીએ તો શું વાક્ય બનશે? વિચારવું જોઈએ. વિશાળ દરિયો તોફાને ચડ્યો. તો આપણું વાક્ય સરસ મજાનું બની ગયું અને બંને શબ્દ દરિયો અને વિશાળ બંને શબ્દ આવી ગયા છે. તો આ વાક્ય આપણે લખી દઈએ. વિશાળ દરિયો તોફાને ચડ્યો. બરોબર છે? બંને શબ્દ આવી ગયા. પહેલું વાક્ય દરિયો તોફાને ચડ્યો અને બીજું વાક્ય વિશાળ દરિયો તોફાને ચડ્યો. આવી જ રીતે આગળના વાક્ય પણ બનાવવાના છે. તો ચાલો જોઈએ. ત્રીજો પ્રશ્ન. કૂદકા અને ઊંચા બે શબ્દ છે. આની ઉપરથી વાક્ય બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ વાંદરાને તો જોયો જ હશે. જોયો છો ને કેવા કૂદકા મારતો હોય? તો આપણે આવું જ કંઈક વાક્ય બનાવીએ કે વાંદરો કૂદકા મારતો હતો. તો કૂદકા શબ્દ આવી ગયો છે. યસ, તો આ વાક્ય આપણે લખી લઈએ કે વાંદરો કૂદકા મારતો હતો. બરોબર છે? હવે એક વાક્ય તો બનાવી લીધું. હવે કેવું બનાવવાનું? તો કે બે શબ્દ આવી જાય એમાં. બરોબર છે? તો બીજો શબ્દ શું છે? ઊંચા. બરોબર? તો ઊંચા છે. ઊંચા તો હોય જ ને. યસ, ઊંચા કૂદકા મારવાનો ઘણા બાળકોને શોખ હોય. બરોબર છે? તો આમાં ઊંચા શબ્દ ઉમેરીને વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. વાંદરો પછી અહીંયા ઊંચા. વાંદરો ઊંચા કૂદકા મારતો હતો. તો સરસ મજાનું વાક્ય બની ગયું ને. તો ચાલો લખી લઈએ. વાંદરો ઊંચા કૂદકા મારતો હતો.
બરોબર છે. શું વાક્ય બનાવ્યું? કૂદકા અને ઊંચા શબ્દ ઉપરથી વાંદરો કૂદકા મારતો હતો. અને બીજું વાક્ય વાંદરો ઊંચા કૂદકા મારતો હતો. હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 4, જંગલ અને ગાય. બરોબર છે. બે શબ્દ આપેલા છે. તો પહેલા કયું વાક્ય બનાવવાનું કે જેમાં પહેલો શબ્દ એટલે કે ફક્ત જંગલ આવતું હોય? તો આપણે ઘણી વાર્તામાં શરૂઆતમાં એક વાક્ય આવે છે. શું? તો કે એક જંગલ હતું. તો આપણે આ જ વાક્ય બનાવી નાખીએ. એક જંગલ હતું. એક શબ્દનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય તો બનાવી લીધું. હવે શું કરવાનું? તો કે બીજું વાક્ય બનાવતી વખતે આપણે આ બંને શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો હવે જ્યારે જંગલમાં ખૂબ જ બધા ઝાડવા હોય, ઝાડવાને લીધે જંગલ છે એમાં આખું અંધારું થઈ જતું હોય, તો એવા જંગલને આપણે ગાઢ જંગલ કહી શકીએ. બરોબર છે. તો હવે આપણે એક જંગલ હતું તો આગળ શું લખી શકીએ? તો કે જંગલ છે ખૂબ ગાઢ હતું. તો આમાં જંગલ અને ગાઢ બંને શબ્દ આવી ગયા છે અને મિનિંગ વાળું વાક્ય પણ બને છે. તો ચાલો જવાબમાં લખી લઈએ. જંગલ ખૂબ ગાઢ હતું. બરોબર છે. તો શું વાક્ય બનાવ્યું જંગલ અને ગાઢ ઉપરથી? તો કે એક જંગલ હતું, જંગલ ખૂબ ગાઢ હતું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે નોટિસ કર્યું હોય તો આપણે અહીંયા શું લખ્યું છે? તો કે ઊંડા તળાવ. બરોબર છે. તો તળાવની આગળ ઊંડા લાગ્યું છે. પછી દરિયો, તો દરિયાની આગળ વિશાળ લાગ્યું છે. એવી જ રીતે ત્રીજા વાક્યમાં કૂદકા આગળ ઊંચા લાગ્યું છે. અને જંગલ છે એ કેવું છે? તો કે ગાઢ છે. બરોબર છે. તો આપણે આગલા સેમેસ્ટરમાં એવું ભણી ગયા છીએ કે શબ્દની આગળ એના વિશે કંઈક વધારે માહિતી આપેલી હોય તો એને શું કહેવાય? વિશેષણ કહેવાય. તો આ ઊંડું, વિશાળ, ઊંચા અને ગાઢ આ બધા શું હતા? વિશેષણ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું કંઈક શીખ્યા છું. તો કે બે શબ્દ ઉપરથી વાક્ય બનાવતા શીખ્યા છીએ. અત્યારે તો મેં તમને 4 વાક્ય જ કરાવેલા છે, પણ આપણી આઈડિયા બુકમાં ટોટલ 10 વાક્ય આપેલા છે. બરોબર છે. તો તમારે શું કરવાનું છે? તો કે રફ બુકની અંદર આ શબ્દ ઉપરથી વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે તમને ખબર પડે કે તમને કેટલું આવડે છે. અને જો તમને વાક્ય બનાવવામાં કે પ્રોબ્લેમ પડે તો ઘરના કોઈ સભ્યની મદદ લઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણે સરસ મજાનું ગીત જોયું. બરોબર છે. તો એનો તમારે રાગ શીખવો હોય અથવા તો ગાવું હોય તો તમે YouTube પર સર્ચ કરીને આ ગીતનો રાગ જોઈ શકો છો. બરોબર છે. તો આજનો આપણે લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. તો આગળનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું.